શક્તિસિંહ ગોહિલે પ્રેસ વાર્તા યોજી સરકારની કામગીરીની ચૂંટણી મામલે કર્યો છે પ્રહાર. દશેરા પર્વે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે ભાવનગર ખાતે એક પ્રેસ વાર્તા યોજી દશેરા પર્વની દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. મોદી સરકારની કામગીરી અને યોજનાઓ અને ચૂંટણી અંગેની કામગીરીને લઈને અનેક સવાલો ઉઠાવી રહ્યા છે. તેમજ જીએસટી મામલે સરકારે દેશને માફી માંગવી જોઈએ તેમ જણાવ્યું હતું. ભાવનગર આવી પહોંચેલા રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે આજે એક પ્રેસ વાર્તા યોજી હતી, જેમાં દશેરા પર્વની ગુજરાતવાસીઓને શુભકામનાઓ પાઠવી હતી. જ્યારે એસઆઈઆર મામલે અનેક પ્રકારે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે નાનો હોય કે મોટો, તમામ વ્યક્તિના મતની કિંમત એક સમાન છે, જેથી એસઆઈઆરમાં કોઈ મતથી વંચિત ન રહી જાય અને કોઈ ધાંધલી ન થાય તેવું જરૂરી છે, તેમણે જણાવ્યું હતું. જ્યારે વોટ ચોર ગાદી છોડનાર રાહુલ ગાંધીના સૂત્રને હકીકત હોવાનું જણાવ્યું હતું. જ્યારે મુખ્ય ચૂંટણી પંચની નિમણૂક પામેલ સરકાર સામે અનેક સવાલો ઉઠાવ્યા હતા. જે સિંગુદાતી સાથે હિરેનભાઈ ભાવનગર. આપણા દેશની લોકશાહી એ સૌથી પરિપક્વ અને પ્રતિષ્ઠિત ગણાતી હતી. ભારતીય જનતા પાર્ટીએ આ લોકશાહીને કલંકિત કરવા માટે, ચૂંટણીઓમાં મનમાની થાય એટલા માટે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને હટાવી અને બે એટલે પ્રધાનમંત્રીને એક એમના માનીતા મંત્રી અને વિરોધ પક્ષના નેતા એવું કોલેજિયમ બનાવ્યું અને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એ ત્રીજી ન્યાયિક વ્યક્તિ દૂર કર્યા પછી ચૂંટણી પંચ પોતાની મનમાનીના અધિકારીઓને બેસાડીને કરી શકાય આવી વ્યવસ્થા કર્યા બાદ રાહુલ ગાંધીજીએ સંપૂર્ણપણે એક હકીકત દેશ સામે મૂકી કે વોટ કેવી રીતે ચોરી થાય છે અને કેવી ધાંધલી થાય છે. એની જનજાગૃતિ માટે, લોકશાહીને બચાવવા માટે સમગ્ર દેશમાં વોટ ચોર ગદ્દી છોડ લોકોમાંથી અવાજ ઊભો થયો છે. ત્યારે લોકશાહીની રક્ષા થાય, ચૂંટણીઓમાં ધાંધલીઓ બંધ થાય, મતાધિકારનો મતથી વંચિત ના રહે અને ખોટો મતદાર ઘૂસે નહીં, એની લોક જાગૃતિ માટેનું અભિયાન શરૂ થઈ રહ્યું છે. અમારા શહેર કોંગ્રેસ પ્રમુખ ભાઈ શ્રી લાલભા અને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રવીણભાઈ, અમારા તમામ આગેવાનો અને કાર્યકર્તાઓ મળીને લોકોની વચ્ચે જઈને એક એક મતદાતા સુધી આ વાત પહોંચાડીને એક પરિપક્વ લોકશાહી બની રહે અને જે ભૂતકાળમાં પ્રતિષ્ઠા દેશની ઊભી થઈ છે એ ટકી રહે એટલા માટેનું એક અભિયાન શરૂ થઈ રહ્યું છે. એના ભાગરૂપે આજે ભાવનગરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનોની મિટિંગ અને આપ સૌને પ્રેસ અને મીડિયાના મિત્રોને મળવાનું થયું. અતિશય દુઃખદ બાબત છે. એશિયાનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ એ આપણું અલંગ બન્યું અને અલંગ ધમધમતું થયું. એના કારણે આડકતરા ફાયદાઓ છેક કુંભારવાડાથી લઈને સૌરાષ્ટ્રના ખૂણે સુધી જોઈએ તો કોઈને કંઈક લોકોને સીધો આડકતરો ફાયદો માત્ર શિપ બ્રેકરો માટે શિપ બ્રેકિંગ યાર્ડ છે એમ ના કહી શકાય. ખૂબ બધા નાના મોટા રોજગારો એને આનુવંશિક ઊભા થયા હતા. નીતિ અને નિયત એ બંને ભારતીય જનતા પાર્ટીની ઠીક નથી. એક તો જે નીતિ જે રીતે હોવી જોઈએ એમાં અલંગની નીતિમાં સરકારે વારંવાર જે પ્રકારના ગતકડાઓ કહી છે આ શબ્દ વાપરીને પહેલા, એક તો મેં પાર્લામેન્ટમાં મુદ્દો ઉઠાવ્યા પછી થોડો ફેરફાર કરવાની ફરજ પડી એમને. સ્ક્રેપ બહારથી તમે ઇમ્પોર્ટ કરો અને અલંગમાં લાવીને શિપ ભાંગો, એના બે વચ્ચે ડ્યુટીમાં મોટો ફરક પેદા કરી દીધો. એટલે તમે બહારથી ભંગાર લાવો તો એના ઉપર ડ્યુટી, ઇમ્પોર્ટ ડ્યુટી 0 અને અલંગમાં શિપ લાવીને ભાંગે તો એના ઉપર 5%. આ કારણે આપણે ત્યાં રોજીરોટી ઘટતી હતી અને તકલીફો થતી હતી. મેં પાર્લામેન્ટમાં વારંવાર ઉઠાવ્યા પછી એનો ફેરફાર થયો. આજે અનેક મુદ્દાઓ માટે મારે સંસદમાં પણ વારંવાર બોલવું પડે છે, પરંતુ આ સરકાર ધ્યાન નથી આપતી. આપણું ભાવનગરનું એરપોર્ટ 40 વર્ષ કરતાં વધારે જૂનું એનું ટર્મિનલ છે. એને વિકસિત કરીને યોગ્ય કરવામાં આવે તો પાલિતાણા જૈનોની તીર્થભૂમિ છે, અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ છે, રોલિંગ મિલ્સ છે, અનેક લોકોને ફાયદો મળે. એકાદી ફ્લાઇટ મુંબઈથી આવતી હતી એ બંધ થઈ હવે.
એક પણ ફ્લાઇટ ના હોય ભાવનગર એરપોર્ટ ઉપર. અને ભાવનગરના હું તો કહીશ કે અમે ચૂંટાયેલા પ્રતિનિધિ હોઈએ અને સરકાર અમારી હોય તો પહેલી જવાબદારી અમારી થાય. આપણી સરકાર સામે પણ આપણે લડવું જોઈએ. વિનંતી કરીશ અહીંના જનપ્રતિનિધિઓને પણ કે આપને જનતાએ ચૂંટાવ્યા છે. આપ લાખ કરો ને લડો, અમે તમારી સાથે રહીશું. જેમ હું ભાવનગરની મેડિકલ કોલેજ માટે લડ્યો, તો આ ભાવનગર તો એવું ભાવપૂર્ણ છે કે હજારો લોકોએ મને ટેકો આપ્યો. મારી સરકાર સામે હું લડ્યો તો ભાવનગરને મેડિકલ કોલેજ મળી. આજે ભાવનગરના પ્રશ્નો માટે સત્તાધારી પક્ષ લાખ કરીને પોતાની પાર્ટી સામે અહીંના ચૂંટાયેલા લોકો લડશે તો કોંગ્રેસના મિત્રો એમને પણ ટેકો આપશે, કારણ કે અમારા માટે રાજકારણથી ઉપર લોકોનું હિત છે અને ભાવનગરના અનેક પ્રશ્નોમાં લોકો પીસાય છે, તો થાય એ જરૂરી છે. થેન્ક યુ.